હેલો એવરીવન, જય માતાજી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વેજીટેબલ હાંડવો। વેજીટેબલ હાંડવો બનાવવા માટે લઈ લીધું છે મેં હાંડવાનું ખીરું। તો એમાં મેં અત્યારે ઢોકળાના ખીરાથી હાંડવો બનાવું છું, પણ તમે જો મિક્સ દાળ અને ચોખા એવી રીતે બનાવો તો પણ ચાલે। અને અત્યારે તો વેજીટેબલ બધું બહુ સારું મળે છે, તો આપણે બધું વેજીટેબલ પણ આમાં એડ કરી તો વધારે સારું લાગે। અને બધા આપણે રૂટીન મસાલા છે, તો એમાં મેં અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર અને અડધી ચમચી મરચું, કાશ્મીરી મરચું આવે ને એ બધી વસ્તુ એમાં એડ કરી દીધી છે। થોડો મરીનો ભૂકો, એ બધું લઈ આપણે બધા વેજીટેબલ લઈ લીધા છે। એમાં મેં અત્યારે લીધેલી છે મકાઈના દાણા કાઢેલા છે, પછી પાલક, મેથી, ડુંગળી ઝીણી કટ કરીને, લીલું લસણ થોડું વધારે, અને મરચાંની કટકી। અને આ સિવાયના જે તમને વેજીટેબલ ભાવતા હોય તમે આમાં એડ કરી શકો છો, પણ મેં તો અત્યારે આટલા વેજીટેબલ લીધેલા છે। તો આ રીતે બધા વેજીટેબલ એડ કરી અને સરસ રીતે ખીરું આપણે બનાવી લેવાનું છે। અને પછી એક નાની કઢાઈ લઈ અને એમાં એક પાવરા જેટલું આપણે એમાં તેલ એડ કરી અને તેલ એકદમ ગરમ થવા દેવાનું છે। તેલ એકદમ ગરમ થઈ જાય પછી એમાં રાઈ, જીરું વઘાર માટે લેવાના છે, તલ અને માંડવીના દાણા, એટલી વસ્તુ આપણે વઘાર માટે લઈ લેવાની છે। માંડવીના દાણામાં નીચે એડ કરી અને તરત ખીરું આપણે પાથરી દેવાનું છે, એટલે માંડવીના દાણા તો ચડી જ જાય, એ સરસ મજાના તળાઈ જાય, આમ ગેસ ચાલુ હોય ને એના હિસાબે। તો એ બધું સારું એવું એડ કરી અને એક આપણે આપણી પાસે દાળનો ડોયો હોય ને, તો એ ડોયો એક આપણે ભરી અને લઈ લેવાનો છે, અને પછી એને ફેલાઈ દેવાનું છે સારી રીતે। અને પછી થોડીક વાર ઢાંકણ ઢાંકી અને આપણે એને રાખી દેવાનું છે એકદમ સ્લો ફ્લેમ ઉપર, અને પછી થોડી વાર પછી એકદમ હાઈ ફ્લેમ કરી દેવાનું છે, પછી પાછું ફરીથી સ્લો ફ્લેમ, એટલે સરસ મજાનો એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એ રીતે બનશે। અને પછી આને સહેજ આપણે ફેરવવામાં ધ્યાન રાખવાનું છે, બધી બાજુથી ધીમે 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 કરીને ફેરવવાનો છે, એકી હારે નથી ફેરવવાનો। તો જો સરસ મજાનો પાકી ગયો છે અને આ પોતે જ કિનારીથી છૂટો થઈ ગયો છે। પાકી જશે એટલે એ કિનારીથી એકદમ છૂટો થઈ જશે, વાસણ જે આપણે મૂકેલું હોય ને એનાથી છોડી જ દે છે। એટલે જો આવી રીતે આપણે ધીમે 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 કરી અને પછી આપણે એને ફેરવી દેવાનું છે। અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો, એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે। અને હવે પછી ઉત્તરાયણ આવે છે, તો આપણે શું નવી વસ્તુ બનાવી એની તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો, એટલે આપણે એ વસ્તુ બનાવશું। અત્યારે આપણે વેજીટેબલ હાંડવો બનાવ્યો, પછી આપણે અત્યારે ઉત્તરાયણમાં નજીક આવે છે, તો જે પણ વસ્તુ આપણે બનાવી હોય એને તમે સહેજ મને કોમેન્ટ કરી અને આઈડિયા આપજો, એટલે આપણે એ વસ્તુ બનાવશું। જો ધીમે ધીમે આવી રીતે કરી અને સરસ રીતે ઉલટાવી દેવાનું છે, આપણે એને ઉલટાવશો એટલે મસ્ત મજાનું પાકી ગયું હશે। જો આ રીતે મસ્ત બની ગયું, તો જોઈ શકો છો મિત્રો કેવો સરસ મજાનો આપણો ચડી ગયો છે, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં પણ એટલો જ બેસ્ટ બનેલો છે। તો તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરજો, ઇઝી અને એમ ઝટપટ બની જતી વસ્તુ છે। થોડો આપણી પાસે ઢોકળાનો આથો પડ્યો હોય તો એમાંથી પણ બની જાય છે। જો સારી રીતે આપણે આવી રીતે પીઝા કટરથી એના નાના નાના કટ કરી લેશું, અને તમે આને દહીંની ચટણી સાથે પણ ખાઈ શકો છો, સોસ સાથે પણ ખાઈ શકો છો, અને ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો, તમને જેની સાથે ભાવતો હોય એની સાથે તમે ખાઈ શકો છો। અને વઘારમાં તલ લેવા તો વધારે જરૂરી છે, બીજી વસ્તુ ન નાખો તો ચાલે, પણ તલ તો એકદમ બેસ્ટ નાખવા જ પડે। તલ તો બહુ મસ્ત ટેસ્ટ આવતો હોય, અને મારો તો ફેવરેટ છે હાંડવો, તમારા બધાનો ફેવરેટ હોય તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો, બનાવજો। અને પછી કોમેન્ટ બોક્સમાં મને જણાવશો કે કેવો બન્યો છે, એકદમ અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી। તો તૈયાર છે આપણો હાંડવો, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો।